નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડેલા હતા। આ સમૂહ લગ્નને સફળ બનાવવાના હેતુ સાથે શ્રી મનસુખભાઈ માંડવિયા પણ આ તકે ઉપસ્થિત રહેલા હતા। તેમણે આ તકે બોલતા જણાવેલું હતું કે આ પ્રકારના समूह लग्नो द्वारा सामाजिक रीते उत्थान आवे छे। उपरांत तेमना जीवननी अंदर जे बिनजरूरी व्यय पैसानो थाय छे तेनी जग्याए आ पैसानो तेओ पोताना कुटुंबना व्यवस्थामां सदुपयोग करी शके छे। अमरेली जिल्ला में રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડેલા હતા। આ તકે શ્રી નાનુભાઈ વાનાણી સહિતના અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેલા હતા। આ પ્રકારના સમૂહ લગ્નો દ્વારા સમાજને એક નવો રાહ મળે છે, કારણ કે બિનજરૂરી ખર્ચાઓ અટકે છે અને કુટુંબ દીઠ ખર્ચાઓ પ્રમાણમાં ઓછા થતા હોવાને કારણે એ પૈસાનો સદુપયોગ પોતાના ગૃહસ્થી જીવનને વધારે સક્ષમ બનાવવા માટે કરી શકાય છે। આ પ્રકારના સમૂહ લગ્નો સતત આયોજન થતું રહે તેવી શુભેચ્છાઓ પણ શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા આપવામાં આવેલી હતી। સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। સંતોએ આ તકે નવ દંપતીઓને આશીર્વાદ આપી સુખી દાંપત્ય જીવન જીવવા માટે ખરા અર્થની અંદર એકબીજાને સમજવાની આવશ્યકતા છે તે બાબત ઉપર તેઓએ ભાર આપેલો હતો। બહોળી સંખ્યામાં सर्वज्ञातिजनों आ तके उपस्थित रहेला हता। રાજુલા विस्तारना अनेक अग्रणीओ, वेपारीओ अने दाताओ द्वारा आ समूह लग्नों ने दान आपी कार्यक्रम ने सफल बनाववामां आवेलो हतो। રાજુલા વિસ્તારના ધારાસભ્ય श्री हीराभाई सोलंकी दर वर्षे समूह लग्नना माध्यमथी समाजनी सेवा करता रहे छे। आजना प्रसंगे पण 21 नव दंपतीओ प्रभुताना पगला मांड्या छे। आ समूह लग्नना माध्यमथी मोटी संख्यानी अंदर समाज एकठो थयो छे अने समाज ए शिक्षण पोताना बाळकोने शिक्षण सारूं मळी रहे, सामाजिक खोटा खर्चा अटकावीने समाज शिक्षण अंदर खर्च करे ए प्रकारना आगेवानोए उद्बोधन पण कर्या छे। आवा समूह लग्नो सतत योजता रहे एना माटे ईश्वर एमने शक्ति आपे अने समाज आमांथी प्रेरणा लेवी शुभेच्छा। काले विसनगर में हार्दिक पटेल एवुं कीधुं के भाई